નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સતત વધતા ભાવમાં અચાનકથી બ્રેક લાગી ગઈ છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વિસ્તારથી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણે આ ચેનલને ગોલ્ડ બજારને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજ રોજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો, અચાનકથી સોના ચાંદીની બજારમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી સસ્તા થઈ રહ્યા છે। તો ઘણા બધા મિત્રો જે છે એ હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે માર્કેટમાં 1 ગ્રામ સોનું 13,500 માં, જ્યારે 10 ગ્રામ 1,35,000 માં, જ્યારે 100 ગ્રામ 13,50,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે। તો આજરોજ સોનું પણ ઘટીને 1 ગ્રામ સોનું જે છે એ 14,728 માં, જ્યારે 10 ગ્રામ 1,47,280 માં, જ્યારે 100 ગ્રામ 14,72,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો ચાંદીની કિંમતોને અસર કરતા હોય છે અને આજરોજ 2,30,569 ની સપાટીએ ચાંદી પણ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે સૌથી મોટો સવાલ એ છે કે સોના ચાંદી ક્યારે ખરીદવું। જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી તમારા આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી તમને સોના ચાંદીમાં રોકાણ કરવા માટે ચોક્કસપણે સંપૂર્ણ માહિતી મળી રહે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બજારમાં હાલ અત્યારે જોરદાર ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ ઘટાડાનો લાભ લઈ અને હાલ અત્યારે તમે પણ સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી શકો છો અને આગામી સમયમાં કેવી રીતે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી શકાય જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા ચર્ચા કરીશું। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું।